મિત્રો આજે આપણે કંઈક નવી વાત સાથે મળીશું આજે એવું છે। જો આપ મલ્ચિંગ આવરણ જે પ્લાસ્ટિક તમે યુઝ કરો છો ખેતીમાં, ખરેખર તમે મલ્ચિંગ યુઝ કરો છો કે પ્લાસ્ટિક યુઝ કરો છો, મીણીઓ યુઝ કરો છો આપ? કારણ કે આ ટેકનોલોજીનો વિષય છે। આપ જ્યારે મલ્ચિંગ યુઝ કરો છો તો મલ્ચિંગ એક એવી ટેકનોલોજી છે કે આપના અંદર પડેલા જે ખાતર છે એને હવામાં ઉડવા ના દે, સહપ્રમાણ ભેજ રાખે અને નિંદામણ જે છે એને બાફી નાખે, એટલે તમે બાફેલું અનાજ ઉગે એવી જ રીતે નહીં ઉગે। એટલે આ ત્રણ ફાયદા જે છે એની સાથે આજે મારી સાથે એગ્રીપ્લાસ્ટ કરીને એક કંપની છે, એના એક મેનેજર શ્રી મારી સાથે છે અને ખુશીની વાત એ છે કે એક જર્મન કંપની છે ગિનેગર અને એગ્રીપ્લાસ્ટ એ પાર્ટનર કોલોબરેટ કંપની છે અને મોટાભાગનો શેર એ જર્મન કંપનીનો છે। ખૂબ સરસ મલ્ચ બનાવે છે, ખૂબ જ। અને કદાચ જો ભાઈ સારી વસ્તુ સસ્તી હોતી નથી, એમ મોંઘી તો બિલકુલ છે, પણ મોંઘીની સાથે આપ જે ખેતીમાં રોકાણ કરો છો અને રોકાણ કર્યા પછી તમને એ કર્યા પછી જે ફાયદો છે એની સરખામણી જો કરો, મારી એક ભલામણ છે કે આની અંદર 18 માઇક્રોન, 21 માઇક્રોન, 25 માઇક્રોન, હોલવાળા, હોલ વગરના બધા જ સીડ સફેદ કલરમાં છે, સિલ્વર બ્લેકમાં છે અને એની એક વીડ મેટ પણ બહુ સરસ છે જો તમે ઓર્ચર્ડમાં વાપરતા હોય તો। અને આ મલ્ચિંગ 400 અને 800 મીટરમાં ઉપલબ્ધ હોય છે। આ સિઝનની અંદર આપ ભલે કોઈ પણનું મલ્ચિંગ વાપરો, પણ એની સાથે આપ 1-2 સીટ આ કંપનીની વાપરશો તો તમને સરખામણી કરવાનો મોકો મળશે અને મોકો મળ્યા પછી આપને 100% મારી જવાબદારી છે, આપ એના પછીની સિઝનમાં અથવા 1 મહિના પછીનો પાક તમે જો મલ્ચિંગમાં કરશો તો 100% આપ આ એગ્રીપ્લાસ્ટ છે ને એને શોધતા થઈ જશો, શોધવી જ પડશે। વધુમાં વિશેષ જો કંપનીની થોડીક માહિતી છે ભાઈશ્રી જોડે, તો એમના જ મુખે આપણે સાંભળી। આપ આપની કંપનીની વાત કરજો સાહેબ। નમસ્તે, હું સિદ્ધાર્થ દેસાઈ, સિનિયર સેલ્સ ઓફિસર, એગ્રીપ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી। એગ્રીપ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર બેઝ કંપની છે જે પ્રોટેક્ટેડમાં કામ કરે છે। પ્રોટેક્ટેડની ટોટલ એસેસરીમાં એ કામ કરે છે, ઓપન ફિલ્ડમાં મલ્ચિંગ, વીડમેટ, ઇન્સેક્ટ નેટ, એન્ટી હેલ નેટમાં કામ કરે છે। એમાં આપણે યશવંતભાઈએ જેમ વાત કરી એમ આ મલ્ચિંગમાં આપણી જોડે 18 માઇક્રોન, 21 માઇક્રોન, 25 માઇક્રોન ત્યાં લગી તો છે જ, એના સિવાય 30 માઇક્રોન બી અવેલેબલ છે। આ મલ્ચિંગની ખાસિયત એ છે કે આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બને છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું યુઝ થાય છે, અને બીજું કે આનું 0 લાઇટ ટ્રાન્સમિશન આમાં અવેલેબલ છે। એટલે સપોઝ કે જો લાઇટ પડે છે તો એની આરપાર નીકળતી નથી, જેના કારણે પ્લાન્ટનો બેડ એવો ગરમીના કારણે જે ગરમ થતો હોય છે એ પ્રોબ્લેમ આમાં ઓછી થઈ જાય છે। એના સિવાય બીજું કે જો પ્રકાશ સીધો અંદર નહીં પડે તો બેડ ગરમ નહીં થાય, તો પાણી આપશો તો એની વરાળ એટલી બધી ગરમ નહીં થાય, જેના કારણે છોડને નુકસાન થતું હતું ગરમ પવનના કારણે જે હોલમાંથી નીકળે છે એ આમાં ઓછું થઈ જશે। બીજી વસ્તુ, અંદર ભેજ જળવાઈ રહેશે, જેના કારણે ખોરાક અને પાણી એ બંને છોડ સારી રીતે લેશે। સીધો પ્રકાશ ના પડવાના કારણે વ્હાઇટ રૂટ જે આપણે તંતુમૂળ કહીએ છીએ એ સરફેસની નજીક ડેવલપ થશે, જે સામાન્ય ખેતીમાં જે અંદર મૂળ હોય છે, જે મૂળ અંધારામાં ભાગે એ વસ્તુ જે નીચે થાય છે, એ ઉપર જો અંધારું રહેશે મલ્ચિંગના કવરના કારણે તો ડ્રીપની બાજુમાં તંતુમૂળનો વિકાસ થશે, એને સારી રીતે ખોરાક લેશે, જેનો સીધી અસર પ્લાન્ટની કેનોપી અને એના ફળની સંખ્યા અને સાઇઝ ઉપર દેખાશે, જે સીધો તમારી આર્થિક વૃદ્ધિ તરફ લઈ જશે આ મલ્ચિંગ। થેન્ક યુ। જો સિદ્ધાર્થ ભાઈએ જે વાત કરી ને ભાઈ, બિલકુલ સત્ય વાત છે। આ મલ્ચિંગ છે ને, આ મલ્ચિંગ મારી હાથમાં છે, જો તમે વાપરો છો મલ્ચિંગ, પણ અહીંયાથી સૂર્ય જે ઉગે છે, સૂર્યનું કિરણ આમ આવે અને આરપાર થતું નથી, આની નીચેનો ભાગ છે ને અંધારું છે, મૂળ જે છે ને ઉપરની સતર્કમાં વિકાસ થાય છે। આપ જે ખાતર આપો છો એને તરત કેટાયન એક્સચેન્જ થઈ જાય, કેચ કરી લે, અને સંપૂર્ણ રીતે જો તમારું ખાતર છે એને વધુમાં વધુ આપ ઉપયોગ કરી શકો અને કરાવી શકો છોડ જોડે
તો છોડનો વૃદ્ધિ, વિકાસ અને ફળ આપવાની જે મેક્સિમમ કેપેસિટી હોય ત્યાં સુધી પહોંચી જાઓ છો. વધુ માહિતી માટે આપ પટેલ એગ્રો સેન્ટર પાલનપુરની મુલાકાત લો અને આવા જ આપના જે કંઈ પ્રશ્નો હોય એ અમારી ક્લિપમાં આપ નીચે સજેસ્ટ કરજો, તો ભવિષ્યમાં અમે એ તરફની કોઈ ક્લિપ હશે તો બનાવીશું. થેન્ક યુ મિત્રો.